હેલો નમસ્તે મિત્રો આજે આપણે વાત કરીશું કપાસના પાકને કેટલા અંતરે વાવેતર કરવું જોઈએ। ઘણા બધા ખેડૂત મિત્રોના એ પ્રશ્નો હોય છે કે કપાસ ક્યાં અંતરે વાવેતર કરવું અને ઘણા બધા પ્રોબ્લેમો પણ આવતા હોય છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં કપાસનું વાવેતર થાય છે। ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે કપાસનું વાવેતર ન કરવું જોઈએ અથવા તો એનાથી દૂર જતા જાય છે, કપાસના પાકથી કંટાળી ગયા છે, આવા શબ્દો પણ આપણી સામે આવે છે। કારણ કે ઉત્પાદન ઓછું અને ખર્ચ વધી જાય છે। તો અત્યારે કપાસના પાકમાં ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કઈ રીતે મેળવવું એ અંગે આપણે વાત કરીશું। ઘણા બધા પ્રોબ્લેમો છે એને પણ આપણે અત્યારથી સોલ્વ કરીશું। આના કારણે કપાસનો પાક ઉત્પાદક અને વધારે આવક આપતો થાય એ અંગે આપણે ચર્ચાઓ કરીશું। મોટાભાગે ગુજરાતનો જે એરિયા છે એમાં કપાસનું વાવેતર સાથે સાથે ખેડૂતો ઘણા બધા પાક લેતા હતા એ અત્યારે બંધ કરી દીધા છે। કપાસ એક જ વાવેતર કરવું અને એક જ મેથડથી વાવેતર કરવું એવું મોટાભાગે જોવા મળતું હોય છે। તો આજે આપણે વાત કરીશું કપાસના પાક 160 દિવસે જે પાક તૈયાર થાય છે એમાં આપણે શું ભૂલ કરીએ છીએ। મોટાભાગે પિયત ઘણી બધી જગ્યા પર કપાસ હોય છે, ઘણી બધી જગ્યા પર નથી હોતો। તો પિયત હોય ત્યાં પણ લાંબા ગાળાનો પાકની પસંદગી કરીએ છીએ, એટલે કે મોડી પાકતી જાતને પસંદ કરીએ છીએ, અને સૂકો હોય ત્યાં પણ એકની એક જાતનું પસંદ કરતા હોય છે। પરંતુ અત્યારનો સમય એવો છે કે જ્યાં ગુલાબી ઈયળનો ત્રાસ હોય છે, પાછળથી ઘણી બધી જીવાતો આવતી હોય છે, ખૂણિયા ટપકા હોય છે અથવા તો ગોળ ટપકાનો જે રોગ છે એનું માત્રા વધી જતી હોય છે, અને મુખ્ય તો ગુલાબી ઈયળ। તો પહેલાં જે વાવેતર થતું હતું એના કરતાં અત્યારે મેથડ બદલાવી ખૂબ જ જરૂરી છે। કારણ કે ગુલાબી ઈયળ જો એક તો વહેલા વાવેતર કરવામાં આવે અને મોડા સુધી રાખવામાં આવે એટલે એની 2 સાયકલ ફરી જાય। એક ઓક્ટોબરમાં આવશે અને એક નવેમ્બરમાં આ ગુલાબી ઈયળનું સાયકલ આપણને જોવા મળશે અને એનો એટેક વધારે હોય। તો શું કરવું જોઈએ? પહેલું તો એ કે તેની વાવેતર 15 જૂન પછી જ કરવી જોઈએ। બીજું એ છે કે વહેલી પાકતી જાતની પસંદગી કરવી જોઈએ। કપાસના અત્યારે બિયારણો આપણા માર્કેટમાં ઘણા બધા જોવા મળે છે, પરંતુ ખાતરીબંધ અને સારી કંપનીનું વહેલી પાકતી જાતની પસંદગી કરવામાં આવે તો આપણે એનો વધારેમાં વધારે ઉપયોગ લઈ શકીએ છીએ। બીજું કે આપણે મોટાભાગે અત્યારે જ્યારે બીજની પસંદગી કરવાની હોય ને ત્યારે એક મોટાભાગે ખેડૂતના મનમાં એક હોય કે મોટા જીંડવા જોઈએ છે, મોટા જીંડવાવાળી જાતની પસંદગી કરવી। હંમેશા ખેડૂત મિત્રો તમારે નિરીક્ષણ કરવું હોય તો કરી શકો છો। મોટા જીંડવા જેમને હશે એમાં જીંડવાની સંખ્યા ઓછી હશે, આ કુદરતી નિયમ છે। પરંતુ મધ્યમ મોટા એટલે કે મીડિયમ સાઇઝના જે જીંડવા હોય એની પસંદગી કરીએ તો જીંડવાની સંખ્યા વધી જશે। એવી જ રીતે નાના જીંડવાની જો પસંદગી કરીએ તો એમાં જીંડવાની સંખ્યા ખૂબ જ વધારે હશે। તો અત્યારે કપાસનું મેઇન એ છે કે આપણે મોટા કપાસિયા અને મોટા જીંડવાને વધારે પ્રાધાન્ય આપીએ છીએ, પરંતુ કપાસની માંગમાં જોઈએ તો એના રેસા માટે, એના તાર માટે જ વધારે માંગ થતી હોય છે। જે કપાસિયા છે એ તો એની સાઈડ આવક તરીકે ઉપયોગમાં લેવાય છે। તો મેઇન એ વસ્તુ છે કે એમાં તારની સંખ્યા કેટલી લંબાઈ છે અથવા તેની સંખ્યા કેવી છે એવી જાત પસંદ કરવી। નાના જીંડવા બને તો નાના જીંડવાના પસંદગી કરવી, અથવા તો મીડિયમ જાડાઈવાળા અથવા તો મોટા જીંડવાની પસંદગી કરવી। આનાથી તમારું ઉત્પાદનમાં વધારો થઈ શકશે। સેકન્ડ બીજું એ છે કે વહેલી પાકતી જાતની પસંદગી કરવી। ત્યારબાદ અત્યારે સંશોધન કેન્દ્રોમાં ઘણી બધી જગ્યા પર એક મેથડ આવી છે HDPH તરીકે। HDPH મેથડ એવી છે કે આપણે મોટાભાગે 160 અથવા તો 150/60ના અંતરે વાવેતર કરતા હોય છે। આની જગ્યા પર અત્યારે માર્કેટમાં અથવા તો સંશોધન રિસર્ચ સેન્ટરોમાં 60/10ના અંતરે પણ વાવેતર થતા જોવા મળે છે। હવે આપણે એ અંતર વાવેતર ન કરીએ પરંતુ 90/2ના અંતરે વાવેતર 90/60 એટલે કે 3/2ના અંતરે અથવા તો 3.5/1.5ના અંતરે જો વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન વધારે મેળવી શકાશે। મોટાભાગે પહેલાં શું થતું હતું, કપાસના પાકની અંદર તલ વાવેતર થતું હતું, મગની વાવેતર કરતા હતા, મકાઈ વાવી દેવામાં આવતું હતું। અત્યારે આપણે સાઈડ પાક નથી લેતા અને જેમ 1 એકરમાં જે સંખ્યા હોય છે કપાસના એ અત્યારે ઓછી થઈ રહી છે। જેમ ઓછું અંતર
સાથે સાથે પહેલાં જે કપાસની જાતો આવતી હતી એની જગ્યાએ અત્યારે ફેરફારો થયા છે. પહેલાં કપાસ વધારે ફેલાતો હતો અથવા તો એની ડાળીઓ એક ડાળીથી બીજી ડાળી સુધી ફળી જતી હતી. અત્યારે એનો ગ્રોથ ઓછો થતો જાય છે કારણ કે રિસર્ચ સેન્ટરમાં જ એને ધ્યાનમાં રાખવામાં આવે છે. બીજી વસ્તુ એ છે કે કપાસ હાઇટમાં થતો હતો, અત્યારે એની હાઇટ ઓછી થઈ રહી છે. સાથે સાથે જેમ અંતર આપણે ઓછું કરતા જશું એમ એની સંખ્યા કપાસની વધશે અને મોટાભાગે ઘણી બધી જગ્યા પર એક જ મેથડથી વાવેતર થાય છે કે એક કપાસના છોડમાં જો 15 ઝીંડવા આવશે તો એની સંખ્યા કપાસની રોપાની સંખ્યા વધારે હશે એટલે ઉત્પાદન વધારે જ થવાનું છે. સાથે સાથે આપણે વહેલી પાકતી જાતની પસંદગી કરવાના છે. વહેલી જાતની પસંદગી કરીશું એટલે બે ફાયદા થશે. એક તો આપણે નાના અંતરે કરીએ છીએ, કપાસની સંખ્યા રોપાની સંખ્યા વધારે થશે. સેકન્ડ બીજું કે કપાસ નીકળ્યા પછી ઘઉં કે આપણે ચણાનો પાક લેવો હોય તો લઈ શકાય કારણ કે શિયાળામાં પાણીની વ્યવસ્થા મોટાભાગે હોય છે અને ઓછા પાણીએ આ વસ્તુઓ લઈ શકાય. બીજી વાત એ છે કે SDPH જે મેથડ છે એમાં કે ટૂંકા અંતરે વાવેતર કરવું. બે છોડ વચ્ચે અને બે હાર વચ્ચે જો અંતર ઓછું કરી દેવામાં આવે તો આપણે એનું ઉત્પાદન વધારે, કારણ કે રોપાની સંખ્યા વધારે એટલે ઉત્પાદન વધારે. બીજું કે પહેલાં એ માન્યતા હતી કે એક પાક બીજા પાકનો ભાગ કાઢે, પણ અત્યારે આપણે એક જ વસ્તુ છે કે ઇન્ટરક્રોપ લેતા નથી તો એની સાથે કપાસને ઇન્ટરક્રોપ તરીકે જ ઉપયોગ કરી અને એની બિયારણનો દર વધારે જોશે પરંતુ ઉત્પાદન પણ વધારે લઈ શકાય. એવી રીતે જીવાતોની વાત કરીએ અથવા તો ક્રોપ પ્રોટેક્શનની વાત કરીએ તો ખેડૂતો જ્યારે 30 દિવસનો પાક થાય ત્યારથી સ્પ્રે ઉપર સ્પ્રે કરતા હશે, પણ આજે આપણે ઘણી બધી બાબતોની આજે વાત કરીશું. જેમ કે પહેલો કપાસ લાસ્ટમાં સુકાઈ જવો, સુકારો આવી ગયો અથવા તો ગોળ ગોળ રાઉન્ડ પીળા થઈને સુકાઈ જાય અથવા તો ખેતરમાં એક રાઉન્ડ થાય, બીજું રાઉન્ડ થાય, ત્રીજું રાઉન્ડ થાય અને કપાસ પૂરો થઈ જાય કપાસ અને ખેડૂતો કહે કપાસ ખાખરી ગયો છે, પરંતુ આ એક પ્રકારનો સુકારો છે. આ કઈ રીતે આવે છે? મોટાભાગે એકને એક જમીનમાં વારંવાર આ પાક થતો હોય ત્યારે આવે છે. બીજું ફૂગથી થતો છે. આના કારણે આ એટેક ઓછો કરવા માટે શું કરી શકાય? પહેલું જ એ છે કે આપણે એરંડાનો ખોળ 1 એકરમાં 100 kg એરંડાના ખોળ સાથે 2.5 kg ટ્રાઇકોડર્મા વિરિડી જે બેક્ટેરિયા આવે છે આ બંને મિક્સ કરી દેવા અને જો એને શ્વાસમાં આપી દેવામાં આવે તો આપણે એ એટેકથી રક્ષણ મેળવી શકાય. કારણ કે સુકારાનું એવું છે કે એકવાર આવ્યા પછી આપણે ગમે એટલી મહેનત કરશું એ નહીં જાય, પરંતુ આપણી જમીનમાં પ્રથમથી જો પહેલાં પગલાંથી એની શરૂઆત કરશું તો મોટા ભાગે આપણે એનું રક્ષણ મેળવી શકાશે. તો એ બાબત ધ્યાનમાં રાખવાની છે. બીજું એ છે કે જ્યારે સુસ્યા પ્રકારની જીવાતો, તો મોટા ભાગે શું થાય છે કે સુસ્યા પ્રકારની જીવાતો ક્યારે આવે કે નાનો પાક હોય ત્યારથી અને વરસાદ થાય અને ત્યાર પછી એની જે સાયકલો હોય એની શરૂઆત થતી હોય છે અને આના કારણે જે જીવાતો છે એનો એટેક વધતો હોય છે. હવે આપણે શું કરવાનું છે કે એ દવાનો છંટકાવ પહેલાં પણ એક બાબતો છે કારણ કે જો દવાના સ્પ્રે તમે ઓછા કરશો એમ તમારો ખર્ચ ઓછો થશે. જેમ ખાતરની વાત કરી એમ દવાની પણ એ જ વસ્તુ છે. શરૂઆતમાં 45 દિવસ જો આપણે સ્પ્રે કરવો જ ન પડે તો એ પણ તમારો બચાવ થઈ જશે. એમાં શું કરવાનું છે કે યલો સ્ટિક અથવા તો બ્લુ સ્ટિક એનો ઉપયોગ કરવાનો છે, ફેરોમેન ટ્રેપનો યુઝ કરવાનો છે અથવા તો લાઇટ ટ્રેનો યુઝ કરવાનો છે. આ વસ્તુ કરવાથી શું થશે કે 1 એકરમાં 20 યલો સ્ટિક અથવા બ્લુ સ્ટિક લગાવી દેવામાં આવે તો જે જીવાતો છે એનો ત્યાં જ એનો રક્ષણ થઈ જશે. એ સંકલિત નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે. તો આ વસ્તુ કરવાથી પણ આપણે ઘણો બધો એનાથી ખર્ચ બચાવી શકાય. તો આ રીતે આપણે વહેલી પાકતી જાતની પસંદગી કરી, સાથે સાથે ફૂગજન્ય માટે ટ્રાઇકોડર્મા અને એરંડાનો ખોળનો ઉપયોગ કરી, પછી જ્યારે લીલી ચાચડી અથવા તો સફેદ ચાચડી એના માટે આપણે ફેરોમેન ટ્રેપ અથવા તો યલો સ્ટિક બ્લુ સ્ટિકનો યુઝ કરી. આનાથી આપણે ઘણું બધું રક્ષણ મેળવી શકાય. બીજું કે જ્યારે ગુલાબી ઈયળનો એટેક થાય ત્યારે 45 દિવસનો થાય ત્યારે આપણે પિગ લ્યુઅર એટલે કે ફેરોમેન ટ્રેપમાં રાખીએ તો એમાં નર આવી જશે અને એનાથી પણ આપણે રક્ષણ મેળવી શકીએ. એટલે મોટાભાગે આ જે ખર્ચાઓ છે આપણે એનાથી ઓછા કરી શકાય અને ઉત્પાદન વધારી શકાય. તો એટલી બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. મેઇન ટોપિકની વાત કરીએ તો એક તો એનું અંતર ઓછું કરવું, બીજું કે જ્યારે આપણે એનું વાવેતર કરીએ છીએ તો વાવેતરની અંદર બીજનો દર વધારવો, ત્રીજું કે એની અંદર ઇન્ટરક્રોપ ન લેવો હોય તો કપાસને ઇન્ટરક્રોપ લેવો, ચોથું કે એને આપણે વહેલી પાકતી જાતની પસંદગી કરવી, પાંચમું કે એને સમયસર વાવણી કરવી. આપણે સાસમાં પાણી આપી ડ્રીપ શરૂ કરીને
મોટા કરી દેવામાં આવે છે કપાસ, એટલે કે વરસાદ આવે તો આપણે 2 પાંદડે થઈ જાય એવી આપણી માન્યતા હોય, પણ અત્યારે લાસ્ટમાં ગુલાબીના કારણે આ વસ્તુ ન કરવી જોઈએ. 15 જૂન પછી જ વાવેતર કરવાથી એ આપણે સારામાં સારી રીતે ઉત્પાદન મેળવી શકશું. કારણ કે જો વહેલા કરવામાં આવે તો ગુલાબી ઈયળ છે એમની જે સાયકલ છે એની શરૂઆત વહેલા થઈ જશે, એટલે જ્યારે જીંડવા અને ફૂલ ભમરી આવશે ત્યારે એ અવસ્થા આવી જશે, એટલે આપણે જે જીંડવા છે એની અંદર વહેલી ગુલાબી ઈયળ જોવા મળશે. એટલે સમયસરની જો વાવણી કરવામાં આવે તો એનાથી એ રક્ષણ મેળવી શકાય. બીજું છે કે ફેરોમેન ટ્રેપ, બ્લુ સ્ટિક અથવા યલો સ્ટિકનો યુઝ કરી સાથે સાથે સ્પ્રેને ઓછા કરી. હાઈ સ્પ્રે તો ક્યારેય ના આપવો જોઈએ. 45 દિવસનો પાક થાય ત્યાં સુધી પ્રોફેનો જેવો આપણે સ્પ્રે કરીએ પ્રોફેનોફોસનો તો એની વૃદ્ધિ અટકે છે, તો એ પણ ન કરવો જોઈએ. તો આટલી બાબતો આજના વિડીયોમાં ધ્યાનમાં રાખવા જેવી છે. આગળના સમયમાં જેવી જરૂરિયાત રહેતી હશે એવા આપણી ચેનલ મારફતે વિડીયો મૂકશું. તો ચેનલમાં જો નવા હો તો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા અન્ય મિત્રોને શેર કરજો. તો ચલો મળીએ નવા આઈડિયા સાથે. આભાર.